પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, ટેટ અને ટાટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો એન્ટ્રન્સ પરીક્ષા માટે એને 5મા ભાગમાં આપનું સ્વાગત છે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. 1. ભારતીય સંસ્કૃતિમાંથી શાનો અનુભવ થાય છે? સત, ચિત્ત અને આનંદનો. 2. પ્રાકૃતિક વારસો કોની ભેટ છે? તો કુદરતની. 3. કોના દ્વારા અનેક ભૂમિ દ્રશ્યો સર્જન જોવા મળે છે? તો ભૂમિ આકારો દ્વારા. 4. આપણે નદીને શાનું બહુમાન આપ્યું છે? તો લોકમાતાનું. 5. વિશ્વમાં એશિયાઈ સિંહો ગુજરાતના કયા જંગલોમાં જોવા મળે છે? તો ગીરના જંગલોમાં. 6. આપણી કઈ મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે? તો રાષ્ટ્ર મુદ્રામાંથી. હવે 7. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો માનવ સર્જિત વારસો. 8. ભારતની શિલ્પ સ્થાપત્યની કલા કેટલા વર્ષ જેટલી પ્રાચીન છે? તો 5000 વર્ષ. 9. સિંધુ ખીણની સંસ્કૃતિના એક પુરાતન અવશેષનું નામ આપો. તો દાઢીવાળો પુરુષ અથવા નર્તકીની મૂર્તિ. 10. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? નેગ્રીટો અથવા નિગ્રો. 11. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એ કઈ પ્રજાની શારીરિક વિશેષતા હતી? તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાની, નિષાદ પ્રજાની. 12. દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો માતૃમૂલક. 13. કઈ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી? તો મોંગોલાઇડ. 14. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ કઈ પ્રજાના શારીરિક લક્ષણો હતા? તો મોંગોલોઇડ. 15. કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી? તો મોંગોલોઇડ. 16. આર્યો બીજા કયા નામે ઓળખાતા હતા? તો નોર્ડિક. 17. આર્યોએ વાયવ્ય ભારતને કયું નામ આપ્યું હતું? તો સપ્તસિંધુ. 18. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો મોઢેરામાં. 19. 12 જ્યોતિર્લિંગો પૈકીનું કયું મંદિર ગુજરાતમાં છે? તો સોમનાથ મંદિર. 20. વડનગરમાં કયો મહોત્સવ ઉજવાય છે? તો તાનારીરી. 21. ભાવનગર જિલ્લામાં કયું જૈન તીર્થ આવેલું છે? તો પાલીતાણા. 22. પાટણમાં કયું જાણીતું તળાવ છે? તો સહસ્રલિંગ તળાવ. 23. અમદાવાદમાં કઈ જાણીતી મસ્જિદ આવેલી છે? તો જામા મસ્જિદ. 24. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કઈ પ્રજાએ આપી હોવાનું મનાય છે? તો દ્રવિડોએ. 25. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 21 જૂન. 26. પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય? તો કુંભારના ચાકડાને. 27. કાચી માટીમાંથી પકવેલા વાસણોના અવશેષો દક્ષિણ ભારતના કયા સ્થળેથી મળી આવ્યા હતા? તો નાગાર્જુન કોંડા. 28. આઝાદીના આંદોલન દરમિયાન કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગને કોણે મહત્વ આપ્યું હતું? તો મહાત્મા ગાંધીએ. 29. પાટણમાં બનતા પટોળાને કયા નામે ઓળખવામાં આવે છે? તો બેવડ ઇખ્ત. 30. કચ્છના બન્ની વિસ્તારોમાં કઈ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે? તો જત કોમની. 31. ભારતમાં જરીકામના હુન્નર માટે કયું શહેર જાણીતું છે? તો સુરત. 32. પાષણ યુગ પછીના યુગમાં કઈ વિદ્યા વિકસી? તો ધાતુ વિદ્યા. 33. ગુજરાતમાં લાકડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા કયા સ્થળના જાણીતા છે? તો સંખેડાના. 34. ગુજરાતમાં કયા સ્થળના લાકડાના રમકડા જાણીતા છે? તો ઈડરના. 35. રાજસ્થાનનું કયું શહેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે? તો બિકાનેર. 36. ગુજરાતના કયા વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવ્યા છે? તો સુરત અને રાણપુરના. 37. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે? તો ખંભાત.
38 પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં શાના આલેખનો જોવા મળે છે? તો પશુ પક્ષીઓના. 39 કોના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે? તો અજંતા ઇલોરાના. 40 કયો વેદ સંગીતનો વેદ ગણાય છે? તો સામવેદ. 41 સંગીતમાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે? તો ગાયન અને વાદનનો. 42 સંગીતના 5 રાગો કોના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે? તો ભગવાન શંકરના. હવે 43 કયા ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે? તો સંગીત મકરંદમાં. 50 સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ કોણ ગણાવે છે? તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. હવે 51 ઈસવીસન 1665માં કોણે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી? તો પંડિત અહોબલે. 52 કોણે સંગીતના 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે? તો પંડિત અહોબલે. 53 અમીર ખુસરો કયા નામે પ્રખ્યાત થયા હતા? તો તૂતીએ હિન્દ. 54 નૃત્ય કલાના આદિદેવ કોણ મનાય છે? તો ભગવાન શિવ, નટરાજ. 55 તમિલનાડુ રાજ્યનો કયો જિલ્લો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તો તાંજોર. 56 કયા બે ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગણાય છે? તો નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ. 57 કઈ બે અભિનેત્રીઓએ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવ્યો છે? તો વૈજયંતીમાલા અને હેમા માલિની. 58 કઈ નૃત્ય શૈલી આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે? તો કુચીપુડી. 59 કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય કયું છે? તો કથકલી. 60 કઈ નૃત્ય શૈલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે? તો કથકલી. 61 કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી કયું નૃત્ય ઉતરી આવ્યું છે? તો કથક. 62 કયા નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે? તો કથક. 63 કઈ નૃત્ય શૈલીમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે? તો કથક નૃત્ય શૈલીમાં. 64 કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? તો કથક નૃત્યમાં. 65 કઈ નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની રાસલીલા અને બાળલીલા પર આધારિત છે? તો મણિપુરી નૃત્ય શૈલી. 66 મણિપુરી નૃત્યના કયા કયા બે પ્રકાર છે? તો લાસ્ય અને તાંડવ. 67 ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક શું હતું? તો દેવાસુર સંગ્રામ. 68 ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરાનું છે? તો જયશંકર સુંદરીનું. 69 શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહ્યા છે? તો ભાવ પ્રધાન નાટકો. 70 ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? તો આદિવાસીઓનું નૃત્ય. 71 ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા? તો આફ્રિકાના. 72 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો વાસ્તુ. 73 મોહેંજો-દડોનો શું અર્થ થાય છે? તો મરેલાનો ટેકરો. 74 આયોજનની દ્રષ્ટિએ મોહેંજો-દડોમાં શું શ્રેષ્ઠ હતું? તો નગર આયોજન. 75 મોહેંજો-દડો નગરના રસ્તાઓ કેટલા પહોળા હતા? તો 9.75 મીટર. 76 મોહેંજો-દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ શું હતું? તો ગટર યોજના. 77 સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં ખીલેલી સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ કહેવાય છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિ. 78 સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા, તેથી તે કઈ સંસ્કૃતિ કહેવાય છે? તો હડપ્પીય સંસ્કૃતિ. 79 ધોળાવીરાની કઈ વ્યવસ્થા અદ્ભુત હતી? તો પાણીના શુદ્ધિકરણની. 80 લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું? તો ધક્કો. 81
સમ્રાટ અશોકના સમયનો ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે? તો દેવની મોરીનો. 82 મૌર્ય યુગમાં બનેલો સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો મધ્યપ્રદેશ. 83 કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? તો સાંચીનો સ્તૂપ. 84 સમ્રાટ અશોકના સ્તંભલેખો કઈ લિપિમાં કોતરેલા છે? તો બ્રાહ્મી લિપિમાં. 85 કયો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? તો સારનાથનો સ્તંભ. 86 સારનાથ કોના ઉપદેશનું સ્થળ હતું? તો ભગવાન બુદ્ધના. 87 ધર્મચક્રને ક્યાં સ્થાન આપવામાં આવ્યું છે? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં. 88 કઈ આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? તો 4 સિંહોની. 89 ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગિરનારની તળેટીમાં. 90 દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને કયા રાજાઓએ ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી? તો ચૌલ રાજાઓએ. 91 કયો યુગ કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? તો ગુપ્ત યુગ. 92 મનુષ્ય યુક્ત સૌંદર્યધામો કયા છે? તો ભારતના ગુફા સ્થાપત્યો. 93 તળાજાનો ડુંગર કયા તીર્થધામ તરીકે પ્રખ્યાત છે? તો તાલધ્વજગીરી. 94 કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કોણે શોધી હતી? તો કેકા શાસ્ત્રીએ. 95 દક્ષિણ ભારતના પલ્લવ યુગની આગવી ઓળખ કઈ છે? તો જગવિખ્યાત રથ મંદિરો. 96 કયા રથ મંદિરો વિશ્વવિખ્યાત છે? તો મહાબલીપુરમના. 97 ચોલ વંશના રાજરાજ પ્રથમે થંજાવુરમાં કયું મંદિર બંધાવ્યું હતું? તો બૃહદેશ્વરનું મંદિર. 98 ગોપુરમ એટલે શું? તો મંદિરનું પ્રવેશદ્વાર. 99 કયા મંદિરોની ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે? તો કાંચી અને મદુરાઈ. 100 ઓડિશામાં કયું મંદિર આવેલું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. 101 તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને કેટલા માળનું ગોપુરમ છે? 13. 102 મદુરાઈમાં ભારતનું કયું ભવ્ય મંદિર આવેલું છે? તો મીનાક્ષી મંદિર. 103 મીનાક્ષી મંદિરને મુખ્ય કેટલા ગોપુરમ છે? તો 4. 104 સમેત શિખરજી બિહાર સિદ્ધ ક્ષેત્ર માત્ર જૈન તીર્થધામને શું કહે છે? તો મધુવન. 105 દેલવાડાના દેરા ક્યાં આવેલા છે? તો માઉન્ટ આબુ પર. 106 મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં આવેલું છે? તો પૂર્વ. 107 મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી પ્રતિમાઓ છે? તો 12. 108 મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? તો ઈરાની. 109 કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદ બંધાવી હતી? તો કુવ્વત ઉલ ઇસ્લામ. 110 કુતબુદ્દીન ઐબકે અજમેરમાં કઈ મસ્જિદ બંધાવી હતી? તો ઢાઈ દિનકા ઝોંપડા. 111 જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી? તો અટ્ટાલા મસ્જિદ. 112 અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલું છે? તો જામા મસ્જિદ. 113 અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? તો સુલતાન અહમદ શાહ પહેલાએ. 114 કઈ મસ્જિદ મસ્જિદે નગીનાના નામે ઓળખાય છે? તો રાણી સિપ્રીની મસ્જિદ. 115 મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો કયા નામે ઓળખાય છે? તો ગલિયારા. 116 મસ્જિદમાં કિબલા દિવાલ હંમેશા કોની દિશામાં જ બનાવવામાં આવે છે? તો મક્કાના કાબાની. 117 મસ્જિદમાં સ્તંભોવાળા ઓરડાને શું કહે છે? તો લીવાન. 118 મસ્જિદના કિબલા એટલે કે દિવાલના અંતના ભાગને શું કહે છે? તો મકસૂરા. 119 મસ્જિદનું પ્રાંગણ શું કહેવાય છે? તો સહન. 120 મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા એટલે કે પશ્ચિમ દિશા કોણ બતાવે છે? તો મહેરાબ. 121
મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો અષ્ટાધ્યાયી. 122 ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ. 123 કયા વેદને સંગીતની ગંગોત્રી કહે છે? તો સામવેદ. 124 કયા વેદને યજ્ઞનો વેદ કહે છે? તો યજુર્વેદ. 125 કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો અથર્વવેદ. 126 ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો કયા છે? તો રામાયણ અને મહાભારત. 127 વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો મહાભારત. 128 મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિનું માર્ગ વિવેચન શામાં કરવામાં આવ્યું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં. 129 વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. 130 પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? તો પાલી. 131 દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. 132 કુરલ કાવ્ય ગ્રંથની રચના કોણે કરી હતી? તો કવિ તિરુવલ્લુવરે. 133 કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વનો ગ્રંથ કયો છે? તો રાજતરંગીણી. 134 ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો રાજતરંગીણી. 135 હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? તો પૃથ્વીરાજ રાસો. 136 અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો ચંદ્રાયન. 137 ફારસી ભાષા કોની રાજભાષા હતી? તો દિલ્હીના સુલતાનોની. 138 ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું હતું? તો અમીર ખુસરો. 139 અમીર ખુસરોના ગુરુનું નામ શું હતું? તો હજરત નિઝામુદ્દીન ઓલિયા. 140 ભક્તિ ગીતો લખવાની પરંપરા કોનાથી શરૂ થઈ? તો સંત ચૈતન્યથી. 141 વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી હતી? તો આમુક્ત માલ્યદા. 142 આઈને અકબરી ગ્રંથ કોણે રચ્યો હતો? તો અબુલ ફઝલે. 143 નાલંદા વિદ્યાપીઠમાં 14 ચતુર્માસ કોણે કર્યા હતા? તો મહાવીર સ્વામીએ. 144 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો યુએન સાંગ. 145 ચીનના મુસાફર ફાહિયાને કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો તક્ષશિલા વિદ્યાપીઠ. 146 કયા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા? તો સ્થિરમતી અને ગુણમતી. 147 બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને કોના આચાર્ય માનવામાં આવે છે? તો ભારતીય રસાયણશાસ્ત્રના. 148 વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કોણે કરી હતી? તો આચાર્ય નાગાર્જુને. 148 દિલ્હીમાં કયા સમ્રાટે લોહ સ્તંભ એટલે કે વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો? તો ચંદ્રગુપ્ત બીજાએ. 149 વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો? તો અષ્ટાંગહૃદય. 150 આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? તો ગુસ્મદ ઋષિએ. 151 ભાસ્કરાચાર્યે કયા ગ્રંથો લખ્યા હતા? તો લીલાવતી ગણિત અને બીજગણિત. 152 સરવાળા અને બાદબાકીનું સંશોધન કોણે કર્યું હતું? તો ભાસ્કરાચાર્યએ. 153 ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આર્યભટ્ટને. 154 કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો નટરાજ. 155 પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ કોણે સાબિત કર્યું હતું? તો આર્યભટ્ટે. 156 બ્રહ્મગુપ્તે કયા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે? તો બ્રહ્મ સિદ્ધાંતમાં. 157 બૃહદ સંહિતા ગ્રંથની રચના કોણે કરી હતી? તો વરામિહિરે. 158 15મી સદીમાં મેવાડના કયા રાણાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો? તો રાણા કુંભાએ. 159 દેવીના પ્રથમ સ્થપતિ કોને માનવામાં આવે છે? તો વિશ્વકર્માને. 160 ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ કયું છે? તો વિવિધતામાં એકતા.
161 કઈ દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે? તો વાસ્તુકળાની. 162 અજંતાની ગુફાઓના કયા બે પ્રકારો છે? તો ચૈત્ય અને વિહાર. 163 અજંતાની ગુફાઓને કોણે પુનઃ સંશોધિત કરી હતી? તો જ્હોન સ્મિથે. 164 ઇલોરાની 16 નંબરની ગુફામાં કયું મંદિર આવેલું છે? તો કૈલાસ મંદિર. 165 મહારાષ્ટ્રમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં કઈ ગુફાઓ આવેલી છે? તો એલિફન્ટાની. 166 સ્થાનિક માછીમારો કયા સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે? તો એલિફન્ટા. 167 તમિલનાડુનું કયું શહેર તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે? તો મહાબલીપુરમ. 168 વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે? તો પટ્ટદકલ શહેરમાં. 169 મધ્યપ્રદેશના કયા મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલાને જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બને છે? તો ખજુરાહોનું મંદિર. 170 ખજુરાહોના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ પામ્યા છે? તો નાગર. 171 રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં કયું મંદિર અદ્વિતીય છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. 172 કયું મંદિર કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. 173 કયા મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે? તો બૃહદેશ્વરનું મંદિર. 174 કયા મિનાર પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે? તો કુતુબ મિનાર. 175 કયા નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વીલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું હતું? તો હમ્પી. 176 કયા મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે? તો હુમાયુના મકબરામાં. 177 કયા કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે? તો આગ્રાના કિલ્લા પર. 178 શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા હતા? તો આગ્રાના કિલ્લામાં. 179 ભારતનું સ્થાપત્ય વિશ્વની 7 અજાયબીમાં સ્થાન ધરાવે છે? તો કયું? તાજમહેલ. 180 તાજમહેલની મધ્યમાં કોની કબર છે? તો મુમતાજ મહલની. 181 કયા કિલ્લામાં શાહજહાંના બાદ વસાવ્યું હતું? તો દિલ્હીના લાલ કિલ્લામાં. 182 કયા કિલ્લામાં શાહજહાંએ દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ જેવી ઇમારતો બંધાવી હતી? તો દિલ્હીના લાલ કિલ્લામાં. 183 દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે કયા કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે? તો દિલ્હીના લાલ કિલ્લા પરથી. 184 અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં કયું નગર વસાવ્યું હતું? તો ફતેપુર સિકરી. 185 ફતેપુર સિકરી શહેરની સ્થાપના કોણે કરી હતી? તો અકબરે. 186 ચાંપાનેર ગામ ક્યાં આવેલું છે? તો પાવાગઢની તળેટીમાં. 187 સિંધુ સભ્યતાના કયા બે નગરો ગુજરાતમાં આવેલા હતા? તો ધોળાવીરા અને લોથલ. 188 હડપ્પીયન સંસ્કૃતિનું બંદર કયું હતું? તો લોથલ. 189 ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો, મોટો મેળો ક્યારે ભરાય છે? તો મહાશિવરાત્રિએ. 190 અમદાવાદની ઓળખ કઈ નગરી તરીકે કરી શકાય? તો ઐતિહાસિક. 191 અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાને કારણે કઈ જાણી પ્રખ્યાત છે? તો સીદી સૈયદની. 192 પાટણમાં રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ. 193 પાટણમાં સહસ્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે. 194 અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો ગાંધીનગર પાસે. 195 ભારતના 32 જેટલા વારસાના સ્થળોને કોણે વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે? તો યુનેસ્કોએ. 196 દેશની ઓળખ કઈ છે? તો વારસો. 197 કયો ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે? તો પર્યટન ઉદ્યોગ.
198 પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં કયો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે? તો પર્યટન. 199 રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો પુરાતત્વ ખાતાને. 200 કયા પ્રદૂષણને કારણે આગ્રાનો તાજમહેલ ઝાંખો અને પીળો પડી રહ્યો હતો? તો વાયુ પ્રદૂષણ. 201 પ્રાચીન કલાકૃતિઓ અને અતિ મૂલ્યવાન વસ્તુઓને ક્યાં સાચવવામાં આવે છે? તો સંગ્રહાલયમાં. 202 આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે? તો સાલારગંજ. 203 કોલકાતા શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે? તો ભારતીય સંગ્રહાલય. 204 રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? તો ભોપાલમાં. 205 પાટણ શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે? તો શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય. 206 ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? તો વસુધૈવ કુટુંબકમ. 207 અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ. આ સંદેશ કયા વેદનો છે? તો ઋગ્વેદનો. 208 ધર્મની દ્રષ્ટિએ ભારત કેવો દેશ છે? તો બિનસાંપ્રદાયિક. 209 પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને કયું નામ આપ્યું હતું? તો ભારત વર્ષ. આ વિડીયોને જુઓ, સમજવો અને પરીક્ષામાં સારામાં સારો દેખાવ કરો એવો પ્રયત્ન કરવો.